ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને અત્યારે એક મહત્વપૂર્ણ અપડેટ મળી રહી છે કે જ્યાં ડિરેક્ટર રાજશ્રી કોઠારીને કોર્ટમાં રજૂ કરવામાં આવી છે। જી હા, મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવ્યા કે જ્યાં ડાયરેક્ટર રાજશ્રી કોઠારીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનથી રાજશ્રીની ધરપકડ કરી છે। મહત્વપૂર્ણ છે કે અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે રાજશ્રી કોઠારીના આગોતરા જામીન રદ કર્યા હતા। સંવાદદાતા રોનક વર્મા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, આખરે રાજશ્રી કોઠારીના આગોતરા જામીન અગાઉ રદ કરવામાં આવ્યા હતા અને હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। બિલકુલ થી ખ્યાતિ હોસ્પિટલ કાંડ કે જેમાં બે નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। આ સમગ્ર કાંડ બાદ જે પ્રકારે ટીવીને અહેવાલ ચલાવ્યા અને જે કાર્યવાહી છે પોલીસ દ્વારા જે કરવામાં આવી છે તેમાં છેલ્લા 1 મહિનાથી ફરાર હોસ્પિટલના ડાયરેક્ટર એવા રાજશ્રી કોઠારીને ધરપકડ છે તે રાજસ્થાનથી કરવામાં આવી છે અને 24 કલાકની અંદર જે કાયદાકીય પ્રક્રિયા અનુસાર તેમને જે કોર્ટમાં રજૂ કરવા પડે છે તે મુજબ હાલ તેમને જે રવિવારે અર્જન્ટ ચાર્જ સમક્ષ છે રજૂ કરવામાં આવ્યા છે। થોડીક જ વારમાં જે સુનાવણી છે તે શરૂ થશે અને પોલીસ દ્વારા તેમની 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે, જેમાં મહત્વના ખુલાસાઓ છે તેના માટે પોલીસ તપાસની માંગ કરી શકે છે। જેમાં રાજશ્રી જે છેલ્લા 1 મહિનાથી ફરાર હતી, ક્યાં ક્યાં ગયા હતા, આ 1 મહિના દરમિયાન તેમણે કોઈ પણ પુરાવાઓ સાથે છેડછાડ કરી છે કે કેમ, આ તમામ બાબતો અંગે જે તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે। પરંતુ ખૂબ મહત્વની વાત એ છે કે અત્યાર સુધી જે 1 મહિનાથી ફરાર ચાલતા હતા તેમાં જે ધરપકડ છે તે કરી લેવામાં આવી છે। આ ઉપરાંત એક મહત્વની જાણકારી એ પણ મળી છે કે જે રાજશ્રી કોઠારી છે તેમના પતિની આ સમગ્ર પ્રક્રિયા જ્યારથી હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી શું હતી, આ સમગ્ર કાંડ અંગે તેમનું કોઈ રોલ હતો કે કેમ, તે અંગે પણ એક શંકાસ્પદ ગતિવિધિઓ છે તે નજરે ચડી રહી છે। સ્વાભાવિક છે આગામી દિવસોમાં તેમના સામે પણ કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તેના પર પણ એક નજર છે। પરંતુ આજે રાજશ્રી કોઠારીને ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા છે। થોડીક જ વારમાં હવે દલીલો છે તે શરૂ થશે અને ત્યારબાદ ખ્યાલ આવશે કોર્ટ દ્વારા તેમના કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે, જેના કારણે આગળના દિવસમાં તપાસ છે તે કઈ દિશામાં જશે તે સ્પષ્ટ થશે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો રાજસ્થાનથી ડાયરેક્ટર રાજશ્રી કોઠારીની ધરપકડ કરી લેવામાં આવી છે, અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને થોડી જ વારમાં હવે દલીલો છે એ શરૂ થશે। સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે કે જ્યાં વિકૃત